હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. કેમ છો તમે લોકો? તમે લોકો સ્વસ્થ અને મસ્ત હશો અને હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. તો જો અમે કારમાં બેસી ગયા છીએ અને ક્યાં જવા લે સરપ્રાઈઝ રાખવાનું હતું. કાંઈ વાંધો નહીં, ચલો તો અમે જઈએ છીએ રાજકોટ. હર મહાદેવ કહી દે ઋતુ. જો રુદ્ર કેટલો મસ્ત લાગે મારો બેબી કા. તો અમે ફ્રેન્ડ્સ રાજકોટ જઈએ છીએ અને અત્યારે વાગી ગયા છે 7. નહીં આ કેમ મારે આ ઓલી થઈ ગઈ વોચ. હા કાંઈ થયું નથી, તારે કનેક્ટ નહીં કર્યું એ ફોન મોબાઈલ સાથે કનેક્ટ નથી કર્યું. હમણાં હતી ટાઈમે, અત્યારે ટાઈમ ઓલી થઈ ગઈ. અત્યારે કેટલા વાગ્યા છે ખબર મારા વોચમાં સાહેબ? કેટલા? 11 વાગ્યા છે, પણ 11 નથી વાગ્યા, 7 થઈ ગયા છે કા. અમારે નીકળવાનું હતું 6 વાગે, પણ તો મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, પહોંચી જઈશું. અને મમ્મી છે ને કારમાં ઝંડા નારે છે ને વોચ લગાડવાની છે. પપ્પાએ મને કીધું એના સાચી વાત છે. એક મહાદેવની પાસે વોચ અને ઇન્ડિયન ફ્લેગ ઝંડો લગાડવો છે ને આપણે. તો કાંઈ નહીં, ચાલો અમે શું કામ જઈએ છીએ, અચાનક જવાનું થયું છે અમારે. એ પછી આગળ બ્લોગમાં તમને લોકોને કહું, બરોબર, કે આપણે રાજકોટ શું કામ જઈએ છીએ. તો સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. એને રુદ્ર જો ફ્રેન્ડ ઢસા પહોંચી ગયા છે અને ગરમ ગરમ ચા પીવા ઊભા રહ્યા છે. હજી 100 કિલોમીટર છે ઢસાથી રાજકોટ. તો ચાલો બધા ચા પીવા. રુદ્રને જો નાસ્તો કરવો હતો એટલે રુદ્ર અને એના પપ્પા ત્યાં ગયા છે. શું બોલવું છે તમારે કાંઈ? રુદ્ર કંટાળી ગયો છે. રુદ્રને ઘરે નો મજા આવે, ઘરે કંટાળો આવે, ને બહાર નીકળવી તો બહાર કંટાળો આવે. હા, મને કંટાળો આવે છે, મને કંટાળો આવે છે. અમે ગાંઠિયા ખાવા ઊભા રહી ગયા છીએ રાજકોટમાં. હા, થઈ ગઈ ને વોચ? હવે અમારો વારો આવશે. તો ફ્રેન્ડ્સ જો અમે પહોંચી ગયા છીએ રાજકોટ, પહોંચી ગયા અને અત્યારે અમે ફ્રેન્ડના ઘરે આવ્યા છીએ. તો ફ્રેન્ડના ઘરે આવ્યા અમે પહોંચી તો અમે ગયા હતા 11:30 પહોંચી ગયા હતા. પણ એમાં એવું છે કે મારે દવાખાને જવાનું હતું. સીધા અમે દવાખાને ગયા હતા. મેઇન રીઝન એ હતું તાત્કાલિક આવવાનું કે મને કમર બહુ દુખે છે કે ને, એટલે દવાખાને બતાવવાનું હતું. હોસ્પિટલ આવ્યા હતા સ્પેશિયલ. તો ત્યાંથી બતાવીને સીધા અમે મારા ફ્રેન્ડના ઘરે આવ્યા અને અત્યારે છે ને 1:30 વાગી ગયો છે. તો હમણાં જમવા બેસશું. તો ચાલો હું તમને મારી ફ્રેન્ડને મળાવું. સ્ટાર્ટ કરી નાખો. સંગીત મહેફિલ શરૂ થઈ રહી છે. માસીના માઇક્રોફોનનો યુઝ થાય છે. હેલો ગાઈસ, તો અહીંયા મેં સરસ મજાનું એક સોંગ ગાયું છે, પણ કંઈક યુટ્યુબના નિયમ હોય કોપીરાઇટના કારણે હું અહીંયા એ સોંગ નથી મૂકી શકતી. તો મસ્ત મજાનું મેં સોંગ ગાયું હતું ને ખૂબ એન્જોય કરી અમે લોકોએ. તો જો થોડીક વાર અમે લોકો સૂઈ ગયા હતા અને પાછા મસ્ત મજાના રેડી થઈને અમે જઈ રહ્યા છીએ અમારા રિલેટિવ છે તેમના ઘરે. તો કેમ સાહેબ, બપોરે નીંદર આવી ગઈ? નીંદર આવી, પણ એસી ફૂલ હતું, ઠંડી બહુ લાગી. પછી હું તો બહાર વી આવ્યો હતો. પછી તો હું બહાર સૂતો. બહુ એસી ફૂલ હતું ને આમ માથા ઉપર જ આવ્યું કા. પણ તો ઊંઘ છે ને આવી ગઈ, કારણ કે કાલ ના ઉજાગરો હતો. મોડા સુતા હતા, વહેલા ઉઠ્યા હતા. હા, સવારે બહુ વહેલા જાગ્યા હતા ને, એટલે આમ આરામ થઈ ગયો છે. મને ઊંઘ આવતી હતી ને. અને અમારે કેવું થાય અહીંયા રાજકોટ આવીને એટલે
ઓછો હોય અને બધા એમ નહીં, આપણી પાસે ટાઈમ ઓછો હોય અને અહીંયા આપણે બધા રિલેટિવ વધારે રહે એમ, બીજું કંઈ નહીં. તો કાંઈ નહીં, બધાને ઘરે થોડીક વાર જઈ આવવાનું. કા સાહેબ? કાંઈ નહીં, ચાલો. એને કહેવાય કે રાત થોડી ને રે જાજા. હા એવું છે અમારે. રાત નાની ને રે જાજા એવું છે. કા સાહેબ? આવું કંઈક છે. તો કાંઈ નહીં, ચલો મળીએ. જો ફ્રેન્ડ્સ, અમે છે ને અમારા રિલેટિવના ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 8:30 અને તમે જુઓ અહીંયા મસ્ત અમે બહાર ખુલ્લા આસમાનમાં બેઠા છીએ. જો કેટલું જોરદાર છે, બધા વૃક્ષ ને એવું બધું. જો મોજે મોજ છે, પવન એ બહુ મસ્ત આવે છે, જોરદાર પવન આવે છે. જો મારા વાળ જોઈ શકો છો. બહુ મોટી જગ્યા છે. કેવી મોટી, બહુ સરસ જગ્યા છે. મજા આવે એકદમ. ફ્રેન્ડ્સ, રુદ્ર આવી ગયો છે. તોફાની મસ્ત પવન સરસ આવે છે, જગ્યા સરસ છે. હે ને? આવું છે બધું. લે, જ્યારે વિડીયોમાં રુદ્રને લઉં ને ત્યારે એનું મોઢું ચડાવેલું જોઈ, પછી શું લઉં. જો સરસ મજાના ઢોસા આવી ગયા, મોટા મોટા. સાહેબ ને રુદ્રને જમવા બેસી ગયા. વન ભોજન થઈ ગયું. કા સાહેબ? ચાલો બધા જમવાનું. આ ફ્રેન્ડ્સ, મેં કાલનો વિડીયો કન્ટિન્યુ રાખ્યો છે. તો અહીંયા અમે સરસ મજાના જો મારી ફ્રેન્ડ્સને એના જોડે આવ્યા હતા અહીંયા ઈશ્વરિયા પાર્ક. તો મજા આવી ગઈ. આવું મસ્ત મસ્ત જંગલ હતું, જોરદાર હતું. અને એકદમ મોસમની વાત કરું ને તો એકદમ ઝક્કાસ મોસમ હતું. ખૂબ મજા આવી ગઈ, મસ્ત મસ્ત, ખૂબ જ મજા આવી ગઈ. પવન બહુ મસ્ત છે, ખૂબ મજા આવે એવું છે ફ્રેન્ડ્સ. અને છે ને બ્લોગ મારે થોડો ઘણો લેવાતો નથી, કેમ કે ગરમી છે ને કે 10 જ ન સૂચવા દેતી, એટલે હું બ્લોગ નથી લેતી. પણ જેટલો લેવાય એટલો લઉં છું. તો કાંઈ નહીં, ચલો આગળ બતાવું તમને શું શું છે. આવું આખું જંગલ જ છે. અહીંયા આપણે ટ્રેકિંગ કરતા હોય ને એવું લાગે. જો આવ્યું છું બધા, જો અહીંયા આવે બધું પબ્લિક, જો એવી રીતે ટ્રેકિંગ કરતા હોય ને એવું જ લાગે. જો અહીંયા સાહેબ ને બરખાબેનની ચોરિયા રુદ્રના ફોટા પાડે છે. બહુ મસ્ત છે આખું જંગલ છે ને. આમાં બધા એવા ડાયનોસર જ છે, નાના મોટા એવું બધું છે, સરસ મજાનું. એને દોડવું હતું એને, એટલે હા, એને દોડવું હતું. જો ફ્રેન્ડ, સનસેટ કેટલો જોરદાર લાગે છે અહીંયા. જો બધા રમે છે. બહુ મસ્ત, બહુ ફાઇન લોકેશન છે યાર. કેટલું જોરદાર. અહીંયા છો માં પાણી છે કે નથી? ના, પાણી નથી. જો અહીંયા સાહેબ ને રુદ્રની છે. ખૂબ મસ્ત છે, એકદમ ઝકાસ. હા, મને એમ જ થયું. ઓકે, જો અહીંયા અમે લોકો જમવા આવ્યા હતા, પણ બધું પતાવી દીધું જમવાનું. પછી બ્લોગ લીધો છે, ટાઈમ નહોતો ને એટલે. બહુ મસ્ત જમવાનું છે બધું. કેટલું પબ્લિક છે જો. આ બાજુ એટલું છે. જમવાનું પતાવી દીધું બધું. ભૂખ લાગી હતી એટલે બ્લોગ લીધો જ નહીં.